જાઓ એટલે આપણું એક્સિડન્ટ થઈ જાય. તમને ખબર છે ટોચને ઇંગ્લિશમાં તો આપણે ટોચ કહીએ એને ગુજરાતીમાં શું કહેવાય? અહીંયા મિત્રો શું બને લગભગ મને એવું લાગે નીચે આપણે નમસ્કાર કશો કાંઈ ગड्ढो હાલ તો કેમ છો મિત્રો? મજામાં તો મજામાં હતો કારણ કે આપણા લોકો હતા એટલે મજામાં જ હોય છે. તો મસ્ત મજાનું ગુડ ઇવનિંગ થઈ ગયું અને પહોંચી ગયા આપણે ચંદ્રકિરણ. ભાઈ મિત્રો વાગી ગયા છે 7:30 અને ભાઈ ઓફિસ જવામાં થઈ ગયું લેટ. તો કન્ટિન્યુ ઓફમાં જોડે મારે તો મોડું થઈ ગયું તો હું નીકળું ડાયરેક્ટ રિક્ષામાં. તો કન્ટિન્યુ જોડે રહીજો. તો ચલો ચાલતે હીરાબાગ તો પહોંચી ગયા. ટ્રાફિક કેટલું હે બોલો, જો દેખાતું હોય છે તમને. હાલો હું પહેલાં ટ્રાફિકમાં બહાર નીકળી જાય પછી હું તમને મળું, બરોબર છે? તો એ તમે થોડુંક જો બંકો રે બંકો બંકો. અલા ભાઈ ટ્રાફિક ખુલી ગયો, તમે જુઓ આ સાઈડ હજી જસ્ટ પીકો ને જો ખોલી ગયું સિગ્નલ. ચલો કન્ટિન્યુ ઓફિસ બાજુ નીકળવી, બરોબર છે? આપણે પહેલાં છે ને આપણા હાલવાના રસ્તા ઉપર આવી ગયા છીએ. આ સ્પેશિયલ આપણે આટલું જ બનાવ્યું છે કારણ કે મોદી કાકાને એ કીધું હતું, મેં કીધું છે ને આપણા સુરતમાં છે ને સ્પેશિયલ આપણે આટલું એક રોડ બનાવો કારણ કે આપણે હાલવામાં યાર તકલીફ પડે. તમને સમજો શીનો ટેકડો ટીક હેલે કે સ્પેશિયલ આપણા માણસો આટલું જ બનાવ્યું હોય, સમજો? કારણ કે કોઈને આવું ન જોઈએ કે ભાઈ મને ટ્રાફિક નડે છે એકચ્યુઅલીમાં, સમજ્યા તમે? જો ભાઈ ફુગા બુગા છે જેને લેવા હોય આપણે કોમેન્ટ કરી દે, હું તમારા હાટું લેતો આવી દેહમાં આવું ત્યારે. ભાઈ કાપોદ્રા પહોંચી ગયા છીએ. તમે વ્યૂ થોડુંક ચેક કરી લ્યો, બરોબર છે? જે પણ કોઈ આવે કોઈ ભૂલા પડતા ને કાપોદ્રા જો અહીંયા તમે જોઈ લો, મારા બ્લોગમાં જોઈ શ્રીરામ મોબાઈલ હોય, બ્લુ કલરની દિવાલ છે. જ્યારે પણ આવો કોઈ ભૂલા પડતા નહીં. ઓકે. અંધેરી નગરી દિખ ગઈ બ્રો, અંધેરી નગરી યેલો નિકલ ગઈ. તો ભાઈ આપણે સોમનાથ સોસાયટીમાં એન્ટર થઈ ગયા છીએ. દેખો દીકરી સોમનાથ સોસાયટી. આ સોસાયટી એ સોમનાથ ને આપણે છેલ્લું ઓફિસ છે, છેલ્લી જગ્યાએ આપણે સીડીઓ દેખાય ને ત્યાં આપણી ઓફિસ છે છેલ્લે બીજા માળે. તો ચલો ચલતે. તો કઈ ઓફિસે પહોંચી ગયા, ચાલો ઉપર ચલી પગથિયે હે. નાસ્તામાં છે વડા. એકચ્યુઅલીમાં ધ્રુવભાઈ છે અમારે. સારા પાંચે મિત્રો વડા છે, અમે નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તામાં છે વડા, વડા ને રગડો, રગડો હાલો ફટાફટ વડા ખાઈ લઈ પછી તમને મળું. તો ગાઈસ મસ્ત મજાના વડા દાબી લીધા છે, રગડો નાખીને મસ્ત મજાના ખાઈ લીધા છે. અને અત્યારે બધા જો તમે પોતપોતાના રીતે બધા કામે બેસી ગયા છે. અને હવે આપણે પણ કામે બેસી આવી. અને હવે હું અત્યારે વાગી ગયા છે 6:30 થયા છે. હું તમને મળું ડાયરેક્ટ 7:30 વાગે. તો બધાને કન્ટિન્યુ જોડાઈ રહીજો. હરીનભાઈ બધાને કન્ટિન્યુ. A few moments later. ફાઇનલી ગાઈસ કારખાને રજા પડી ગઈ છે મિત્રો. વાગી રહ્યા છે 7:30 ને નીકળી ગયો હું ઘર સાઈડ. અને અડધે રસ્તે પહોંચી ગયો છું. અને અહીંયા જો ગાઈસ તમને આગળના બ્લોગમાં બતાવ્યું કન્સ્ટ્રક્શન ચાલુ છે. અહીંયા આપણે સિંગલ પટ્ટી હતી ને ભાઈ આખો રોડ બને છે ને તમે જોવો આગળ પાસે બધા ઢગલા ને એવું છે. અને આપણો બ્લોગ બનાવતા જ આવી છીએ. અને આપણે હીરાબાગ પહોંચવા આવી ગયા છે. તો કન્ટિન્યુ જોડાઈ આગળ તમને બધું બતાવું. જો ગાઈસ આપણે ઓલા ઢાળે પી ને અહીંયા ભાઈ શહેર ગાડી છે. અને ભાઈ આ ઢાળ છે આમાં જો તમને આગળના બ્લોગમાં એમ કેળાય છે. એક માણા હાલે કે એવી 2 જણા જો આવે ને તો મોરે મોરો આવડી કેળીક ઉપર આપણે હાલ્યા જ આવી છીએ.
તો ભાઈ કન્ટિન્યુ આપણે હાલતા થઈ ગયા છીએ હીરાબાગ બાજુ, અને ભાઈ અહીંયા બધી તમને દેખાતું હશે કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. પાછળ મેં તમને બતાવ્યું ઢગલા પડ્યા હતા. અને અહીંયા મિત્રો શું બને, લગભગ મને એવું લાગે નીચે આપણે શહેર બને જેનાથી ગટરનું પાણી છે ને સીધું આમ વયું જાય, એવી રીતના અહીંયા તમે ચેક કરો ખાલી. તો ચલો કન્ટિન્યુ આગળ તમને બધું બતાવું, તો ચલો જોડાઈ રહેજો. તો ગાઈસ આપણે હીરાબાગ પહોંચી ગયા, તમને બતાવી દો એનું થોડુંક લોકેશન ચેક કરો ભાઈ. સવારનું વાતાવરણ આપણે કાંઈ નાઇટમાં ગયા તો તમને ખબર જ છે, તમને બતાવ્યું. એટલે અત્યારે સવાર છે, ચેક કરો ભાઈ. અને ભાઈ હવે આગળના વ્લોગ આપણે બધા છે ને નાઇટમાં શૂટ થાય તો તમે જોતા રહેજો સેટ સુધી. એટલે ભાઈ અત્યારે ટ્રાફિક ખુલી ગયું તો ફટાફટ ઓલી બાજુ જોઈ જાઓ, એટલે આપણું એક્સિડન્ટ થઈ જાય. ચલો જલ્દે. તો કાંઈ જેસીબીને હું પડ્યું છે, આનથીને જ બધું આ કન્સ્ટ્રક્શન ચાલુ થાય છે, પેલા કરે છે ખાડાનું આનથીને જ ગાડે છે. અને આપણે આ બીજી સાઈડ ઉઈએ રિક્ષાને એવું બધું ઊભું હોય અહીંયા. અને ભાઈ અહીંયા તાળવા માતાજીનું મંદિર છે, તમને દેખાડું, તમે દર્શન કરી લ્યો. અહીંયા મંદિર છે, બરોબર છે. હાલો ભાઈ અહીંયાથી આપણે રિક્ષા ગોતીને તો ફટાફટ બેસી જવી. તો ચલો ચલતે. તો કાંઈ રિક્ષા મળી ગઈ છે, હવે મોડું થઈ ગયું થોડું, 7:30 જેવું થઈ ગયું છે. અને જોડાઈ રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચલો ચલતે. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. તો ગાઈસ આપણે ચંદ્રકિરણે પહોંચી ગયા છીએ. આપણે લઈ લીધા છે ટોસ. તમને ખબર છે ટોસને ઇંગ્લિશમાં તો આપણે ટોસ કહીએ, એને ગુજરાતીમાં શું કહેવાય તમને હું કહી દઉં. ટોસને કહેવાય આપણે બિસ્કુટ. બિસ્કુટ એ નથી, પાવ છે, મારાથી નહીં ભૂલ થાય, બરાબર. પાવ છે, પાવ લઈ લીધા છે એક. અને ઘરે નીકળી ગયા ઓન ધેવે, ઘરે જઈને ચામાં બોડી ખાઈ જાય, બરાબર છે. તો અત્યારે ઓન ધેવે નીકળી ગયા. અને અત્યારનો વ્યૂ થોડુંક ઠીકઠાક છે. તો હાલો હું તમને થોડા સિનેમેટિક બતાવી દઉં, તો જોઈ નાખો. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep. A few moments later. ફાઇનલી ગયા આપણે ઘરે પહોંચી ગયા ને મિત્રો, મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે. અને તમારો ભાઈ આવી ગયો ડાયરેક્ટ છત ઉપર, ને ભાઈ વિડીયો એડિટ કરી નાખ્યો. અને મિત્રો વાગી રહ્યા છે 9, અને વિડીયો હમણાં અપલોડ કરી દઉં, તમે બધા જોઈ નાખજો. આપણો વિડીયો આવે છે તો 8 વાગે, પણ હું આપણે શેડ્યુલ ગોઠવું ને એટલે અત્યારે નાખું ને તો બીજા દિવસના 8 વાગે આપણો વિડીયો આવી જાય છે. અને હા મિત્રો, આપણે હમણાં ઉત્તરાયણ આવે છે થોડાક દિવસોમાં. તમે કેવી તૈયારી કરી અને કેટલી પતંગ તમે લઈ આવ્યા છો કોમેન્ટ કરી દેજો. તો બીજું જ કંઈક તમને નહીં કહું. અને આજનો ગેમ હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું ફરી નવા બ્લોગ વિડીયોમાં. બધાને બાય બાય, જય માતાજી, આવજો, બાય બાય.